નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે યુટ્યુબ ચેનલની અંદર વોચ ટાઈમ વધારવા માટે કયા કયા પ્રયોગ કરી શકો। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો જે પણ નવા યુટ્યુબર છે તેમનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવા માટે એમને 4000 વોચ ટાઈમ જોઈએ અને 1000 સબસ્ક્રાઈબર જોઈએ। તો આ જે યુટ્યુબની અંદર ચેનલ મોનેટાઇઝેશન થવાનું ક્રાઇટેરિયા છે। તો જો તમે જે વિડીયો નાખો છો એ કદાચ તમે અપલોડ કર્યા પછી એ વાયરલ ના થાય તો એની અંદર ધારો કે 100-200 જે વ્યૂ છે એ આવતા હોય તો આવા સંજોગો દરમિયાન તમારે તેની અંદર કેવી રીતે તમે ગ્રો કરી શકો। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો તમારે જે નવી ચેનલ હોય તો એ ચેનલની અંદર જો કદાચ તમારા 500 પણ તમે સબસ્ક્રાઈબર કરી લીધા હોય તો એની અંદર તમે લાઈવ આવી શકો છો। બીજી વાત એ છે કે લાઈવ હંમેશા વધારે ટાઈમ આવો, નહીં કે તમે 5-10 મિનિટ માટે, કારણ કે જ્યારે તમે લાઈવ આવો છો તો લાઈવ તમે આવો છો એની નોટિફિકેશન કદાચ બધા સુધી ન પણ પહોંચી હોય, એટલે 10-15 મિનિટ તો કમસે કમ બધાને ત્યાં આગળ નોટિસ પહોંચવામાં સમય લાગતો હોય છે। એટલે તમે અડધો કલાક વધુમાં વધુ કે પછી ઓછામાં ઓછો અડધો કલાક કે વધુમાં વધુ 2 કલાક સુધી તમે લાઈવ આવી શકો છો। લાઈવની અંદર જે દર્શક મિત્રો તમને જોતા હોય છે એનો જે વોચ ટાઈમ છે એ ખૂબ ઝડપથી ગ્રો થાય છે દર્શક મિત્રો। એટલા માટે લાઈવ આવવાથી તમારો જે ગ્રો છે એ વધે છે ચેનલનો, અને એની અંદર જે વ્યુઅર્સ છે એ પણ વધે છે, અને જે સબસ્ક્રાઈબર છે એ લોકો તો જુએ જ છે, પરંતુ જે અન્ય વ્યક્તિ છે એ પણ તમને કદાચ જોવે તો એની અંદર તમારા સબસ્ક્રાઈબર પણ વધી શકે છે। પરંતુ જ્યારે તમે લાઈવ આવો છો તો લાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમારી ચેનલની અંદર વોચ ટાઈમ છે એ સૌથી વધારે ઝડપી વધી શકે છે। બીજી બાબત એ છે કે જ્યારે લાઈવ આવો છો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। તો તમે જ્યારે લાઈવ આવતા હો છો ત્યારે તમારા જે નાના બાળકો છે તેમને તમારે લાઈવની અંદર સામેલ ના કરવા જોઈએ, કારણ કે જો તમે કોઈ કારણસર લાઈવ હોવ અને તમે ખસી ગયા અને જો તમારી જગ્યાએ તમારું બાળક આવીને ઊભું રહી ગયું તો આવા જે સંજોગો છે તેની અંદર તમારી ચેનલ જો મોનેટાઈઝ થઈ ગઈ હશે તો પણ એને ડીમોનેટાઇઝેશન કરી આપવામાં આવી શકે, અથવા તો અમુક 2 મહિના કે 3 મહિના સુધી તમે લાઈવ ન પણ આવી શકો તેવા રિસ્ટ્રિક્શન પણ તમારી ઉપર લાગી શકે છે। અને દર્શક મિત્રો, જો તમારું બાળક ખૂબ નાનું હોય, જે ધારો કે 5-6 વર્ષનું હોય, અને એવું બાળક જો કદાચ એ ઉપરના કહી શકાય કે ટી શર્ટ કે એવું ના પહેર્યું હોય, ભલે એને નીચે કહી શકાય કે એને નીચે કપડાં પહેર્યા હોય પણ એ પણ ન્યૂડમાં આવે, એટલે એવા જે ઉઘાડા જે કહી શકાય આપણે કે જેને ઉપરના કપડાં ના પહેરેલા હોય, ભલે નીચેના કપડાં પહેર્યા હોય, તો એવું બાળક પણ જો લાઈવમાં આવી જાય છે તો એની માટે પણ યુટ્યુબ છે એ વાંધો ઉઠાવી શકે છે। એટલા માટે તમે જ્યારે પણ લાઈવ આવતા હોય યુટ્યુબની અંદર તો ખાસ કરીને તમારો જે ટાઈમ છે એ સેટ કરો, અને એની અંદર તમે જે ટાઈમ પીરિયડ છે એને પણ વધારો, અને એની અંદર નાના બાળક ન આવે એનું ખાસ ધ્યાન રાખો। તો આ રીતે તમારું જે યુટ્યુબ ચેનલ જે જો નવી હોય તો એની અંદર તમારો વોચ ટાઈમ છે એ ખૂબ ઝડપથી વધી શકે છે। તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું ટેકને લગતા જે પણ વિડીયો છે એ તમારે સમક્ષ રજૂ કરું છું, અને આની જે માહિતી છે એ તમારી સમક્ષ ઉપસ્થિત થાય છે। એટલે દર્શક મિત્રો, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરી શકો છો। જય હિન્દ, જય ભારત।